सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रेष्ठ गुरु શ્રી હનુમાન, એના પર ગઈકાલે આપણે વાતો થોડીક અધૂરી રહી હતી, એટલે આજે બીજો દિવસ પણ લેવો પડ્યો. કારણ કે હનુમાનનું ચરિત્ર સાગર જેવું છે, એ અમાપ છે. આપણે બધા જાણીએ છીએ કે હનુમાન ચરિત્રનો અમારો વર્ગ 2 વર્ષથી ચાલે છે, અને એને 2 વર્ગની અંદર પૂરું કરવું એટલે આખા સાગરને ગાગરમાં સમાવા જેવું છે. અને છતાંય પરમાત્માની કૃપા છે ને તમારી સામે હું એને સમાયોજન કરવાની કોશિશ કરું છું. ગઈકાલે આપણે વાત કરેલી એમ કે હનુમાનજી સાગર પાર કરી ગયા હતા, પરંતુ સાગર પાર કરતા પહેલા એમણે ઉત્સાહ દેખાડ્યો હતો. વાનરોને કીધું હતું કે મને અંદરથી પ્રસન્નતા થાય છે કે હું મારા કાર્યમાં સફળ થઈશ અને તમે બધા મારી રાહ જોજો. એના પરથી શીખવાનું છે કે કોઈ પણ કાર્યની શરૂઆત જો તમે પ્રસન્નતાથી ને ઉત્સાહથી કરો તો એ કાર્યમાં ચોક્કસ તમને સફળતા મળે છે. હનુમાનજી સાગર પાર કરી ગયા. ત્યાગડી સામે પક્ષે વિભીષણને મળ્યા. વિભીષણ રૂપી સજ્જનને પોતાનો કરી લીધો. સજ્જનને મળવામાં જરાય રાહ જોવાની નહીં. સજ્જનને વિશ્વાસ દેવડાયો કે પ્રભુના દર્શન તને થશે. વિભીષણને વિશ્વાસ દેવડાયો. પછી સીતા મૈયા પાસે લઘુ સ્વરૂપ એટલે કે નાનકડું બાળકનું સ્વરૂપ, બાળ વાનરનું સ્વરૂપ રહીને મળ્યા અને કીધું કે હે સીતા મૈયા, હું કરુણા નિધાન શ્રી રામના સોગંદ ખાઈને કહું છું કે હું રામનો દૂત છું. આ 2 શબ્દ પ્રયોગ કરી અને સીતા મૈયાને વિશ્વાસ દેવડાવ્યો. એક તો કરુણા નિધાન. કરુણા નિધાન એ સીતા મૈયા જ ફક્ત રામ ભગવાનની સામે સંબોધન કરતા હતા, અને એ સંબોધન કોઈને ખબર નહોતી. માટે હનુમાનને જો ખબર છે તો રામ ભગવાનને આ મળ્યો હોવો જોઈએ ને રામ ભગવાને આ સંબોધન એને કહ્યું હોવું જોઈએ. અને બીજું, રામના સોગંદ ખાઈને કહે છે. જ્યારે તમે પરમાત્માના રસ્તે જાઓ ત્યારે અંદરથી પરમાત્માના સોગંદ ખાઈને કહેજો કે હવે હું પરમાત્માના રસ્તે જ ચાલીશ. સાચા અર્થમાં હનુમાન એ જીવ છે. આપણે બધા જીવાત્મા એ હનુમાનનું પ્રતીક છે. અહીંયા આગળ આખું જે લંકા દહન અને લંકા તરફ પાર કરવા માટે સાગર પાર કર્યું, એ આપણને બધાને જીવનમાં લાગુ પડે એવું છે. તો ધ્યાનમાં રાખીને સાંભળજો કે હનુમાન એ આપણે છીએ જીવાત્મા. સમુદ્ર પાર કર્યો એટલે સંસાર સાગર પાર કરવાનો છે, જન્મ મૃત્યુના ચક્રથી પાર કરવાનું છે. અને સીતા એટલે શાંતિ. માટે આપણે સંસાર સાગર પાર કરવાનો છે સીતાની શોધમાં, એટલે કે શાંતિની શોધમાં આપણે બધા નીકળી પડ્યા છે. હવે જે આજે આખી વાતો કરવાનો છે આને અનુરૂપ હનુમાનજીના ચરિત્રને આપણે સમજવાની કોશિશ કરશું. સીતા મૈયાને વિશ્વાસ દેવડાયો અને પછી ફળ ખાતા ખાતા રાક્ષસોને માર્યા. અને મેઘનાદ જ્યારે છેલ્લે આવ્યો ત્યારે મેઘનાથે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્રનો અનાદર હનુમાનજીએ ન કર્યો. જ્યારે તમારી પાસે બધી સિદ્ધિ હોય ત્યારે વડીલોને કે મોટી હસ્તીઓ કે મોટી સિદ્ધિઓનો અનાદર કરતા નહીં. આ વાત આપણે સમજ્યા. અને હનુમાનજી પકડાયા, બંધનમાં પડ્યા. મેઘનાથે એને બાંધી દીધા અને લંકાના રાજમહેલમાં લઈ ગયો. ત્યારે શિવજી કહે છે કે હે પાર્વતીજી, આ આખી વાર્તા રામાયણની વાર્તા શિવજી પાર્વતીજીને પણ કહેતા હતા. હે શિવજી પાર્વતીજીને કહે છે કે હે પાર્વતીજી, કે જેના નામનો સ્મરણ કરવાથી
હનુમાનના નામનો સ્મરણ કરવાથી જ્ઞાનીઓના જન્મ મૃત્યુના ચક્રના બંધન તૂટી જાય છે. એને તો કયું બંધન બાંધી શકે? કોઈ બંધન બાંધી ન શકે. પરંતુ ભગવાન રામના કાર્ય કરવા માટે એ સામેથી બંધાયા હતા. અહીંયા આગળ શંકર ભગવાન આપણને કહે છે કે હનુમાનજીનું નામ સ્મરણ કરવાથી જ્ઞાની શું સામાન્ય માણસોના પણ બંધન મુક્તિ થઈ જાય છે, એટલે બંધનમાંથી છૂટી જાય છે. માટે આપણે આજે હૃદયપૂર્વક હનુમાનજીના ચરિત્રને સમજવાની કોશિશ કરશું તો આપણે પણ સંસાર બંધનમાંથી મુક્ત થઈશું. હનુમાનજી બંધાયા રાક્ષસોના હાથે. અહીંયા આગળ જે મેં હનુમાન ચરિત્રમાં વાત કરી હતી એનાથી નવો વિચાર, બીજો વિચાર ભગવાને મને અહીંયા સુજાડ્યો. જ્યારે આપણે સંસાર સાગર પાર કરવા માટે નીકળશું ત્યારે 3 વિઘ્ન આવશે. મેં કાલે વાત કરી, સ્વજનોનું વિઘ્ન પ્રેમથી હટાવવાનું. બીજું આવશે ઇન્દ્રિયોનું વિઘ્ન, એટલે કે ભોગ વિલાસનું વિઘ્ન. એની સાથે થોડુંક મનને આપી અને એમાંથી પાર થઈ જવાનું. અને ત્રીજું વિઘ્ન છે દ્વેષી અભિમાની લોકોનું વિઘ્ન, કે આપણી પડછાઈને પકડનારા હોય છે. આ વિઘ્નને આપણે એનાથી દૂર થઈ એનો વધ કરી એને દૂર કરી, કાં તો આપણે દૂર થઈ અને આ વિઘ્નને દૂર કરાય. પરંતુ જ્યારે તમે સંસાર સાગરને પાર કરવા જાઓ છો, સંસાર સાગર પાર કરો છો, ત્યારે બીજી જગ્યાએ ફસાવો છો. અને એ હતી લંકા. લંકામાં હનુમાનજી ફસાયા, લંકાના અંદરના રાક્ષસોથી ફસાયા. આપણે બધા પણ સત્સંગ કરશું, ઇન્દ્રિયો પર સંયમ કરશું, સ્વજનો સુવિધાજનક થઈ જશે, અધર્મીઓ દ્વેષીઓથી દૂર થઈ જઈશું, છતાંય અંદરના શત્રુ, આ લંકા છે, લંકાની અંદર શત્રુઓ છે. રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મત્સર રૂપી શત્રુઓથી ફરીથી બંધાશું. એટલે એવું નહીં વિચારતા કે ભાઈ હું સત્સંગ કરું છું એટલે વાંધો નથી. સત્સંગ કરો છતાંય અંદરના શત્રુથી બંધાવ. આપણે જોયું છે ઘણીવાર જગતમાં કે લોકો ઘર-બાર છોડીને ચાલ્યા જાય છે, આશ્રમોમાં રહે છે, વનમાં રહે છે, છતાંય એમના જન્મ મૃત્યુના ચક્ર નથી છૂટતા. આશ્રમમાં રહેવાથી પણ નવો સંસાર ઉભો થાય છે. જંગલમાં કે વનમાં રહેવાથી પણ બાવાજીની લંગોટી જેવો નવો સંસાર ઉભો થાય છે. માટે એકમાંથી છૂટી અને બીજામાં ફસાવાના. તમારું મન તો તમે આશ્રમમાં સાથે જ લઈ જવાના, વનમાં સાથે જ લઈ જવાના. માટે મનની અંદર રહેલા રાક્ષસો આપણને બાંધી નાખે છે. જેવી રીતે હનુમાનજીને રાક્ષસોએ બાંધી નાખ્યા, એવી રીતે આ આપણી અંદર રહેલા રાક્ષસો આપણને ફરીથી બંધનમાં નાખે છે. રાક્ષસોએ બાંધો રાવણના રાજમહેલમાં લઈ જાય છે. રાવણ એને 4 પ્રશ્નો પૂછે છે. પહેલું પૂછે છે, તું કોણ છે? કોના બળથી તે આ વનને ઉજાડ્યું? બીજો પ્રશ્ન પૂછે છે, તે મારા નામ કે પ્રતિષ્ઠા જાણી નથી? ત્રીજો પ્રશ્ન પૂછે છે કે તે આ નિરપરાધી મારા રાક્ષસોને કેમ માર્યા? અને ચોથો પ્રશ્ન પૂછે છે કે તને તારા પ્રાણ જવાનો ડર નથી? જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે બરાબર એને સાંભળવાનું, અને હનુમાનજીની જેમ બુદ્ધિમત્તામ વરિષ્ઠમ, બુદ્ધિથી એનો જવાબ આપવાનો. હનુમાનજીએ 4 પ્રશ્નોનો બહુ સુંદર જવાબ આપ્યો છે. પહેલો પ્રશ્ન હતો, તું કોણ છે અને કોના બળથી આ વનને ઉજાડ્યું? હનુમાનજી એનો એટલો સુંદર જવાબ આપે છે કે હે રાવણ, જેની શક્તિથી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરે છે, જેની શક્તિથી શેષ નાગે પોતાના શિર પર આખા 14 બ્રહ્માંડને ધારણ કર્યું છે, જેની શક્તિથી જ દેવો અસુરો પર રાજ્ય કરી રહ્યા છે, અસુરોનો વિનાશ કરી શકે છે, દેવોના રક્ષણ માટે જેવો અવતાર લે છે, તારા જેવા દુષ્ટને જે શિક્ષા આપવા માટે ઘડે ઘડે અવતાર લે છે, શિવજીના ધનુષ્યને જેણે તોડી પાડ્યું છે,
ખર દૂષણ અને વાલીનો જેણે વધ કર્યો છે તેમની જ કૃપાથી તે અત્યાર સુધી વિજય પ્રાપ્ત કર્યો છે અને તેમની જ પત્ની સીતાનું જે હરણ કર્યું છે એનો હું દૂત છું. પહેલા સવાલનો આટલો લાંબો જવાબ આપે છે. એની અંદર જેટલું પણ હનુમાને કહેવું હતું બધું જ કહેવાય ગયું. હું કોણ છું? તો કે હું દૂત છું. કોનો દૂત છું? તો કે શ્રીરામનો દૂત છું. શ્રીરામ કેવા છે? તો કે આવા 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 છે. અને શ્રીરામના બળથી જ મેં પણ વનને ઉજાડ્યું અને તું પણ અત્યાર સુધી વિજય મેળવી શક્યો એ શ્રીરામના બળને લીધે છે. બીજો પ્રશ્ન હતો કે શું તે મારા યશ અને નામ સાંભળ્યા નથી? ત્યારે હનુમાનજી કટાક્ષમાં બોલે છે, હા હું તારા વિશે જાણું છું. તું સહસ્ત્ર બાહુ સાથે હાર્યો હતો, તું વાલી સાથે હાર્યો હતો, સીતાના સ્વયંવરમાં તું એક ધનુષ્ય પણ ઉચકી નહોતો શક્યો એવો તું છે એ હું જાણું છું. આવી રીતે એને નાસીપાત કરી દીધો, એનું મોરલ તોડી નાખ્યું. ત્રીજો પ્રશ્ન હતો કે તે નિરપરાધ રાક્ષસોને કેમ માર્યા? હનુમાનજી કહે છે આ નિરપરાધી નહોતા. પશુ અને પંખીઓને આ સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ ખાવા પીવાની છૂટ હોય છે. ફળ મેં ખાધા અને તારા રાક્ષસોએ મારા પર હુમલો કર્યો. મેં મારા સ્વ બચાવ માટે એના ઉપર હુમલો કરી અને એને માર્યા. રાજમહેલ રાવણનો, પ્રજા રાવણની, મંત્રી અને પ્રધાનો રાવણના, વકીલો રાવણના અને હનુમાનજી પોતે વકીલાત કરી અને એની વાતનું ખંડન કરે છે. એને કોઈ વકીલની જરૂર નથી, કોઈ વ્યક્તિ એની સામે બોલી નહીં શક્યો. અને ચોથો પ્રશ્ન હતો કે તને તારા પ્રાણ જવાનો ડર નથી? તો હનુમાન કહે છે કે જે રામના કાર્યમાં નીકળી પડ્યો હોય એને પ્રાણનો ડર હોય નહીં. માટે મને મારા પ્રાણનો ડર નથી. હું તો પરમાત્માનું કાર્ય કરવા માટે હવે નીકળી પડ્યો છું. માટે જીવાડવું કે મારવું એ પરમાત્માના હાથમાં છે. એને કામ કરાવવું હશે ત્યાં સુધી મને જીવાડશે અને એને કામ નહીં કરાવવું હશે ત્યારે મને મૃત્યુ થઈ જશે. આમ હનુમાનજી રાવણને 4 પ્રશ્નોના સુંદર જવાબ આપે છે એટલે રાવણની બોલતી બંધ થઈ જાય છે. હવે હનુમાનજી રામનું કાર્ય શરૂ કરે છે અને પહેલું કાર્ય છે ઉપદેશ. સામ દામ દંડ ભેદ. કોઈ પણ વ્યક્તિને સમજાવવો હોય તો આ 4 રીત છે. સામ સમજાવવાનો, દામ એટલે કોઈ પણ લાલચ આપીને, દંડ એટલે શિક્ષા કરીને અને ભેદ એટલે ભેદ પાડીને. હનુમાને પહેલું કામ કર્યું ભેદ પાડવાનું. ભાઈ ભાઈ વચ્ચે ભેદ પાડી દીધો, વિભીષણને જીતી લીધો. હવે સામનો ઉપયોગ કરે છે, સમજાવવાનો ઉપયોગ કરે છે. હનુમાનજી જે સમજાવે છે એ આપણને બધાને લાગુ પડે એવું છે. એ રીતે તમે સમજો. પહેલું હનુમાનજીએ કીધું કે ઘમંડનો ત્યાગ કરી અને મારી શિખામણ તું સાંભળ. કોઈનો ઉપદેશ સાંભળવો હશે તો પહેલા તો અભિમાનનો ત્યાગ કરવો હશે. ઘમંડનો ત્યાગ કરશો તો જ શિખામણ થશે. શરણાગત થશો તો જ કોઈની શિખામણ તમને ઉતરશે. આપણે આઈ એમ સમથિંગ વિચારી અને કોઈનો ઉપદેશ લેવા જઈએ તો કોઈ દિવસ ઉપદેશ ઉતરે નહીં. ભ્રમનો ત્યાગ કર. તું ભ્રમણામાં છે. તને એમ છે કે મેં દેવો પર વિજય મેળવ્યો, હું કોઈની પણ સ્ત્રીને ઉચકીને લઈ આવું તો મને કોઈ કહેનાર નથી, મારી સામે કોઈ જીતનાર નથી. આ તારો ભ્રમ છે. આપણા બધાનો પણ ભ્રમ અત્યારે આજે 16મો દિવસ છે ઉતરી ગયો છે અને ન ઉતર્યો હોય તો હજી 5-6 દિવસ બાકી છે, ઉતરી જશે. કે હું જ્યારે જે ચાહું ત્યારે કરી શકું છું નહીં. ભગવાને એક રૂમની અંદર બંધ કરવા હતા તો બંધ કરી દીધા. 16 દિવસથી આપણે કોઈ કરી નથી શકતું કોઈ, અને એ ખબર નથી તમને કે મને કે કેટલા દિવસ સુધી રૂમની અંદર બંધ રાખશે. માટે ભ્રમણામાંથી નીકળી જાઓ કે હું તો આટલો હોશિયાર છું, હું આટલી હોશિયાર છું, હું જે ધારું એ કરી શકું એમ છું. આ આપણી બધાની ભ્રમણા છે. રાવણની પણ આ ભ્રમણા હતી.
ભક્તોના ભયને દૂર કરનાર પ્રભુનું ભજન શરૂ કરી દે. રાવણ ભ્રમણામાંથી નીકળી જા, ભગવાનનું ભજન શરૂ કરી દે. કાળ પણ જેનાથી ડરે છે એમની સામે તે વેર બાંધ્યું છે. વેર છોડી દે અને જાનકીજીને સોંપી દે. શરણે આવનારના ભગવાન રક્ષક છે. તારા બધા જ અપરાધને માફ કરી દેશે અને તું સુખેથી લંકાનું રાજ્ય કરી શકશે. આ લાલચ આપી. જો 4 વસ્તુ સામ દામ દંડ ભેદ બહુ મસ્ત રીતે આ હનુમાનજી ઉપયોગ કરે છે. આપણે પણ બધાએ શીખવાનું છે. તું ઋષિ પુલસ્યનો વંશજ છે, એના કુળનું તું બદનામ કેમ કરવા માટે નીકળ્યો છે? શ્રી રામથી વિમુક્ત હોય તેની સંપત્તિ અને ઐશ્વર્યની કોઈ કિંમત નથી. એની સંપત્તિ ને ઐશ્વર્ય નાશ પામે છે. રાવણના ચહેરા પર એક્સપ્રેશન નથી દેખાતા એટલે 2 ઉદાહરણ આપે છે હનુમાનજી કે જેમ આભૂષણ, ઝવેરાત, જ્વેલરી પહેરેલી સ્ત્રી હોય પરંતુ કપડા ન પહેર્યા હોય તો એ શોભતી નથી. ફક્ત જ્વેલરીથી સ્ત્રી શોભતી નથી. એમ શ્રી રામ એ આપણું વસ્ત્ર છે, એના પર તું કંઈ પણ ઉમેર ચાલશે, પરંતુ વસ્ત્ર વગર, શ્રી રામ વગર તું શોભતો નથી. બીજું ઉદાહરણ આપે, જે નદીના મૂળમાં નદીનું પોતાનું પાણી નથી હોતું અને વરસાદી પાણીથી જે નદી વહે છે એ અમુક સમય થતા, વરસાદ પૂરો થતા એ નદી સુકાઈ જાય છે. આ મૂળ છે શ્રી રામ. મૂળમાંથી પ્રેરણા લે. ભગવાનની કૃપાથી તું આ બધા કાર્ય કર તો તને કાર્યમાં સફળતા કાયમ મળશે. આપણે બધાએ પણ આ જ બધી વસ્તુ સમજવાની છે. ઘમંડનો આપણે ત્યાગ કરવાનું છે. ભગવાનની કૃપાથી જ મને કાર્યમાં સફળતા મળે છે તો જિંદગીભર આપણને કાર્યમાં સફળતા મળતી રહેશે. ભગવાનના શરણે રહેવાનું છે. કાળ કોઈને છોડતો નથી. ઘરમાં બેસીને પણ બીમાર પડી શકે એમ છે, એટલે જરાય હોશિયારી મારવા જેવી નથી. જે આમ જેની સાથે શ્રી રામ નથી તેને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પણ બચાવી શકે એમ નથી. હજી એ ઉપદેશ ઉતરતો નથી. ઘણીવાર માતા પિતા કે મારા છોકરાને ઉપદેશ ઉતરતો જ નથી. હું કેટલી વાર કહું તો એ સત્સંગમાં આવતા નથી, બેસતા નથી. અને અહીંયા મારી સામે પણ અમુક લોકો એકલા એકલા દેખાય છે. ઘરના છોકરાઓ દેખાતા નથી. કદાચ સાંભળતા હશે પરંતુ જે વિડીયોની અંદર દેખાતા નથી. એટલે ઘણા લોકો કે કેટલી વાર કહીએ તો એ સમજતો નથી. તો એને આ રાવણની વાર્તા સંભળાવજો. હનુમાનજીએ રાવણને કેટલી વાર ઉપદેશ આપ્યો પણ સાંભળ્યો નહીં. તેની શું ગતિ થઈ એ સમજાવજો. હવે છેલ્લો ઉપદેશ આપે છે અને એ ઉપદેશ આપણા માટે મહત્વનો છે. ઉપદેશ આપે છે કે મોહ અને અભિમાન પીડા આપનાર છે, તેનો ત્યાગ કર અને શ્રી રામનું ભજન કર. મોહ એટલે મારાપણું. આપણને બધાને પણ આ 2 વસ્તુ બહુ નડે છે, મોહ અને અભિમાન. મારું ઘર, મારા સ્વજનો, મારું ધન, મારો ધંધો, આવા મોહમાં પડી અને આપણે પતન તરફ જઈએ છીએ અને અભિમાન કરીએ છીએ કે હું તો બધું કરી લઈશ. આ અભિમાની જે હોય ને એ દ્વેષી હોય. એ કોઈનો ઉત્કર્ષ કે સદગુણ જોઈ ન શકે, શ્રેષ્ઠતા ન જોઈ શકે, કોઈની અંદર સજ્જનતા જોઈ ન શકે. માટે અભિમાની દ્વેષ કરે સજ્જનનો અને એ સજ્જનના દ્વેષ કરવાથી જ એ સત્સંગથી વિમુક્ત થઈ જતો હોય છે. માટે અભિમાન નહીં કરવું. અભિમાનથી દ્વેષ થાય છે અને દ્વેષ એ સજ્જનનો આપણે દ્વેષ કરીએ, સદગુણીનો, શ્રેષ્ઠ માણસનો દ્વેષ કરી અને આપણે એનાથી દૂર થઈ જઈએ છીએ અને પ્રગતિથી ઘણા દૂર રહીએ છીએ. હવે હનુમાનનો એક પણ ઉપદેશ રાવણ સાંભળી શકે એમ નહોતો. એટલે રાવણે બૂમ મારી કે આ દૂતને કોઈ મારી કેમ નથી નાખતું, તરત એને પકડો અને મારી નાખો. આટલું બોલે છે ત્યાં તો વિભીષણ રાજમહેલમાં આવે છે અને વિભીષણ કહે છે દૂતને મારવો ન જોઈએ, એ નીતિની વિરુદ્ધ છે. અને આખું રાજસભા પણ બોલી ઉઠે છે કે વિભીષણની વાત સાચી છે, દૂતને ન મરાય. વિભીષણને જીતી લીધો હનુમાનજીએ સજ્જનતાથી
સજ્જન વ્યક્તિને જીતો તો તમે પણ બચી શકો એમ છો. અત્યારે વિભીષણે હનુમાનજીને બચાવી લીધા. રાવણે કીધું કે તો બીજો ઉપાય કરો, તો રાવણે વિચાર કરીને કીધું કે આની પૂંછડીને સળગાવી દો. હનુમાનજીએ વિચાર કર્યો, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ રાવણનો વિનાશ નજીક છે, માટે વિપરીત બુદ્ધિ થાય છે. વાનરની પૂંછડીને હાથ ન લગાડાય. હનુમાનજીએ પૂંછડી લાંબી કરતા ગયા. આખા લંકાના કપડા બધા ભેગા કરવામાં આવ્યા, પૂંછડીને લગાડવામાં આવ્યા, બાંધવામાં આવ્યા. આખી લંકાનું તેલ ભેગું કરવામાં આવ્યું, કપડા પર નાખવામાં આવ્યું, અને પછી જોયું કે હવે કપડા ખલાસ થઈ ગયા છે લંકાના, અને તેલ પણ ખલાસ થઈ ગયું છે. ત્યારે પૂંછડીને લંબાવવાનું બંધ કર્યું. મૂર્ખ રાક્ષસોએ પૂંછડીને આગ લગાડી. હનુમાનજીએ બંધનમાંથી મુક્તિ મેળવી લીધી અને છાપરા પર કુદાકૂદ કરવા લાગ્યા. પવન વાવા લાગ્યા ઈશ્વરની કૃપાથી. ખાલી એક કપડાથી કે એક દોરડાથી આખી લંકાને ન સળગાવી શકાય, પરંતુ સાથે પરમાત્માની કૃપા પણ જોઈએ. પવન ભગવાને વહેવડાવ્યો. પવન વાય એટલે આગ વધારે ફેલાય. આમ પરમાત્માની કૃપા પણ સાથે સાથે હતી. પવન વાવા લાગ્યો. રાવણે મેઘરાજાને કીધું કે પાણી વરસાવો. પાણી વરસાવાથી આગ વધુ વધવા લાગી. આ પણ પરમાત્માની કૃપાથી. માલ્યવાન કરીને એક મંત્રી હતો, એને કીધું કે આ વિપરીત અસર થઈ રહી છે, આ સામાન્ય વસ્તુ નથી, આ ઈશ્વરનો કોપ છે. પરંતુ રાવણ મૂર્ખ, સમજ્યો નહીં, કોઈની વાત સમજ્યો નહીં, અને એને લીધે લંકા બળી ગઈ. પરંતુ લંકા આખી બળી ગઈ છતાંય હનુમાનજી બળ્યા નહીં, અને વિભીષણનું ઘર બળ્યું નહીં. કેમ નહીં બળ્યું? તો કે હનુમાનજી એ રામના દૂત હતા, અને અગ્નિનું સર્જન કરનાર શ્રી રામ હતા. એટલે જે ભગવાને અગ્નિનું સર્જન કર્યું હોય એ ભગવાનના ભક્તને અગ્નિ સ્પર્શ પણ ન કરી શકે. બીજું, વિભીષણ, એના પર હનુમાનજીની કૃપા હતી અને રામની કૃપા હતી, માટે વિભીષણની ના પણ ઘરને અગ્નિ લાગ્યો નહીં. હનુમાનજીએ આખી લંકા બાળી નાખી, સમુદ્રમાં કૂદકો મારી અને આગ બુજાવી, અને ફરીથી સીતા મૈયા પાસે આવ્યા અને સીતા મૈયાને નમસ્કાર કર્યા. મને કોઈક તમારી સાબિતી આપો કે જેથી હું રામ ભગવાનને બતાડી શકું. સીતા મૈયાએ ચૂડામણી આપ્યો, અને હનુમાનજી એમને આશ્વાસન આપી અને ફરીથી લંકામાંથી જોરથી કૂદકો માર્યો. કૂદકો મારતી વખતે જોરદાર ધ્વનિ કર્યો, અવાજ કર્યો. હનુમાનજીનો અવાજ સાંભળી અને ગર્ભવતી સ્ત્રીના ગર્ભો પડી ગયા. આખી લંકાની ગર્ભવતી સ્ત્રીઓ હતી જેટલી, એના ગર્ભ પડી ગયા. શું સુંદર હનુમાનજીનું મેનેજમેન્ટ છે. હનુમાનજીને ખબર હતી કે શ્રી રામ લડવા આવશે તો સ્ત્રીઓને હાથ નહીં લગાડે, ગર્ભવતી સ્ત્રીઓને હાથ નહીં લગાડે. જો ગર્ભવતી સ્ત્રીઓ રહેશે તો ગર્ભમાંથી નવા રાક્ષસો પેદા થશે, તો રાક્ષસ કુળનો નાશ નહીં થાય. માટે હનુમાનજીએ શ્રી રામનું બાકીનું કાર્ય કરી નાખ્યું કે ભવિષ્યમાં ઉત્પન્ન થનારા રાક્ષસોનો વિનાશ કરી નાખ્યો. નાના બાળકો તો લંકામાં આગ લાગી, પણ રાક્ષસોને લીધે. હનુમાનજીએ આગ નથી લગાડી. નાના બાળકો ભાગી ન શક્યા ને ત્યાં મરી ગયા, અને મોટા જે રહ્યા એને રામ આવીને મારી નાખશે. એટલે આખી રાક્ષસ પ્રજાનો નાશ થઈ જશે. હનુમાનજી આવા સેવક હતા કે જે સ્વામી ન કરી શકે એ કામ પૂછ્યા વગર એમણે કરી નાખ્યું. આમ લંકા છોડીને ગયા અને રામ ભગવાન પાસે પહોંચી ગયા. બિઝનેસની ભાષામાં કહીએ તો હનુમાનજીએ
સુંદર કામ કર્યું. અહીંયા મારી સામે બેઠેલા બધા બિઝનેસમેનો ધ્યાન આપો. હનુમાનજીએ 0 ઇન્વેસ્ટમેન્ટ અને મેક્સિમમ રિટર્ન. બિઝનેસ આવી રીતે થાય. લંકાને બાળી, કપડા કોના? લંકાના. તેલ કોનું? લંકાનું. માણસો કોના? લંકાના. અને બાળવાના ઘર કોના? તો કે લંકાની. અને હનુમાનજીનું ઇન્વેસ્ટમેન્ટ શું? તો કે કુદાકૂદ કરવાની. અને એ તો ગમતી વસ્તુ. there is no investment અને મેક્સિમમ રિટર્ન કે જે રામ ન કરી શક્યા, કે રામનું અડધું કાર્ય હનુમાનજીએ કરી નાખ્યું. આખી પ્રજાનું, રાક્ષસ સેનાનું મોરલ ખલાસ કરી નાખ્યું. બધાને ભયભીત કરીને આવ્યા. અને ભયભીત થયેલો સૈનિક લડાઈમાં પૂરી શક્તિથી લડી ન શકે. તમે કોઈક જગ્યાએ ભયભીત થઈને જાઓ તો તમારી અંદરની પૂરી શક્તિથી તમે કાર્ય કરી ન શકો. 0 ઇન્વેસ્ટમેન્ટ, મેક્સિમમ રિટર્ન. આ થયું બિઝનેસની ભાષામાં. હવે આધ્યાત્મિક ભાષામાં આ વાતને સમજવાની કોશિશ કરીએ. મેં આગળ વાત કરી એવી રીતે કે લંકા એટલે આંતરિક રાક્ષસો. આ અંદર રહેલા રાક્ષસો, આંતરિક શત્રુ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર. બહારના શત્રુથી તો બચી જઈશું, પરંતુ અંદરના શત્રુથી કોણ બચશે? એને ઓળંગવાથી નહીં ચાલે. સમુદ્રને ઓળંગી ગયા તો ચાલ્યું, પરંતુ આંતરિક શત્રુને ઓળંગીને નહીં ચાલે. એને તો બાળી જ નાખવા પડે. આંતરિક શત્રુઓને બાળવા પડે. અને બાળવા માટે એક જ વ્યક્તિ સમર્થ છે ને એ હનુમાન. જીવાત્માએ હનુમાન જેવા બનવું પડશે. બ્રહ્મચર્યનું પાલન, જીતેન્દ્રિય, મનોજવમ, મન પર કાબુ, અને બુદ્ધિમત્તામ વરિષ્ઠમ. આવા ગુણ કેળવા પડશે. ઇન્દ્રિયો પર વિજય મેળવવો પડશે. અને વિવેક બુદ્ધિથી જીવન જીવશું તો અંદરના શત્રુઓને બાળીને રાખ કરી દેશું. બીજું, વિભીષણ બળ્યા નહીં, કારણ એમણે નામ સ્મરણનો આશ્રય લીધો હતો. શ્રી રામ નામનો આશ્રય લીધો હતો. એટલે 2 વ્યક્તિ આ લંકામાં રહેલા રાક્ષસ એટલે કે લંકાની અગ્નિથી બચી શકે એમ છે. એક હનુમાનજી બચ્યા અને બીજા વિભીષણ બચ્યા. આમ આ બંને બચી ગયા. હનુમાનજીએ સીતારૂપી શાંતિના દર્શન કર્યા, પરંતુ શાંતિને મેળવી નહીં શક્યા. તમે જ્યારે બાહ્ય શત્રુઓ પર અને આંતરિક શત્રુઓ પર વિજય મેળવી લીધો એટલે ખાંડ ખાવા જેવી નથી, અભિમાન કરવા જેવું નથી, હવામાં ઉડી જવા જેવું નથી. થોડીક શાંતિ મળે. આશ્રમમાં જાય તો થોડીક શાંતિ મળે, વનમાં જાઓ તો થોડીક શાંતિ મળે. એવી રીતે થોડાક દર્શન થયા સીતારૂપી શાંતિના, પરંતુ સીતારૂપી શાંતિ ગ્રહણ નહીં થઈ. એના માટે જીવાત્માએ હનુમાનની જેમ પાછા જવાનું, શ્રી રામના શરણે થવાનું, શ્રી રામને સાથે રાખવાના. થોડી વાર પછી વિભીષણ પણ શરણે આવ્યો, એટલે નામ સ્મરણ કરનારે પણ શરણે જવાનું. અને આ બંને મળીને શ્રી રામના શરણે રહી અને ફરીથી આવી શ્રી રામનો સહારો લઈ અને લંકાને જેટલી પણ બચેલી કુચેલી અંદરની દૂષણતા હોય, અંદરની અસુરી વૃત્તિ, રાક્ષસી વૃત્તિ હોય, એને ખતમ કરી અને પછી જ આપણે સીતારૂપી શાંતિને પ્રાપ્ત કરી શકશું. રાવણનો વધ કરી શકશું. રાવણ એ મોહનું પ્રતીક હતા. રાવણનો વધ થશે તો રાવણની સાથે એની સેનાનો પણ વધ થશે. અર્જુનનો પણ મોહ ગયો, પછી જ એનું કલ્યાણ થયું. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાત મયાચ્યુતમ.
હે પરમાત્મા, તમારા ઉપદેશથી, નામ સ્મરણથી, જીતેન્દ્રિયતાથી બુદ્ધિમત્તામ વરિષ્ઠ બની ગયો હું અને મારો મોહ નષ્ટ થઈ ગયો છે. હવે મારા માટે મારું કોઈ નથી રહ્યું. આ સામે છે એ સ્વજન પણ મારા નથી, ધન પણ મારું નથી, રાજ્ય પણ મારું નથી. કોને લીધે થયો મારો મોહ નષ્ટ? તત્ પ્રસાદાત મયાચ્યુત. મય અચ્યુત. અચ્યુત એટલે પરમાત્મા. હે પરમાત્મા, તમારા પ્રસાદથી, તમારી કૃપાથી જ મારો મોહ નષ્ટ થયો છે. આમ નામ સ્મરણ રૂપી ઝીરો ઇન્વેસ્ટમેન્ટ, નામ સ્મરણ રૂપી ઝીરો ઇન્વેસ્ટમેન્ટ થી મોક્ષ રૂપી મેક્સિમમ પ્રોફિટ, મેક્સિમમ રિટર્ન આપણે બધાએ મેળવવાનું છે. નામ સ્મરણ કરતી વખતે આપણો જરા પણ સમય ન જતો. રસોઈ કરતા કરતા નામ સ્મરણ કરીએ, ટ્રાવેલિંગ કરતા કરતા પણ નામ સ્મરણ કરીએ. આજની પરિસ્થિતિમાં, ત્રીજો અર્થ, આજની પરિસ્થિતિમાં સમજવું હોય તો બહારના દૂષણોથી આપણે બચ્યા, મગજમારીમાંથી બચ્યા, રોજની માથાજીકમાંથી બચ્યા, ભાઈઓ ને બહેનો ને છોકરાઓ રોજની અશાંતિમાંથી બચ્યા અને ઘરમાં રહ્યા તો પાછા ફસાયા. ટીવી, મોબાઈલ, ભોગરૂપી આંતરિક શત્રુઓથી ફસાયા. માટે આ આંતરિક શત્રુઓ, રાક્ષસોમાંથી પણ ફસાવાથી બહાર નીકળવા માટે શ્રી રામનો સહારો લેવો પડશે. 2 દિવસની અંદર શરૂઆતમાં હનુમાનજીના લક્ષણ જે છે, પહેલું, નાનપણમાં એમની હિંમત અને ધગસ આપણી અંદર આવવી જોઈએ. પછી જ્યારે ફરીથી શ્રી રામનો મેળાપ થયો કિષ્કિંધા પાસે, ત્યારે ભગવાનથી છુપાવાનું નથી, ભગવાનની સામે ખુલ્લા થઈ જવાનું છે. સુગ્રીવના ફરીથી જાગૃત કર્યો ત્યારે હનુમાનની જેમ આપણે પણ કર્તવ્ય નિષ્ઠા બજાવવાની છે, કર્તવ્ય નિષ્ઠ બનવાનું છે. સંસાર સાગરને પાર કરવાનો છે. સજ્જનને સજ્જનતાથી જીતો. વિભીષણને સજ્જનતાથી જીત્યો. સીતાની સાથે, એટલે કે શાંતિ જો પ્રાપ્ત કરવી હોય તો શાંતિ દેવીને વિશ્વાસ આવવો જોઈએ. રામના સુગંધ ખાઈને કહું છું, હે માતા સીતા, હવે મારું લક્ષ્ય એક જ છે, શાંતિની પ્રાપ્તિ. નિર્ભયતાથી લંકાની રાજમહેલમાં રહ્યા, નિર્ભય બની અને જીવન જીવો. અંદરના શત્રુઓ નડશે છતાં પણ નિર્ભય રહેજો. અભિમાની કે દ્વેષીથી દૂર રહેજો, તો જ તમારું ને મારું કલ્યાણ થશે. લંકા દહનની જેમ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ, મેક્સિમમ રિટર્ન થી આપણે નામ સ્મરણ અને જીતેન્દ્રિયથી આપણે આગળ વધવાનું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.